હતા. આને કોણ સમજાવે? બેટા કમલી પાણી પા આવે. એ તમને બીજી ખબર છે? મેં કમલેશ જમીને કાગળ લખ્યો છે. એ હજી હું જીવું છું, મરી નથી ગયો. હે શું કીધું? હું જવાન લાગુ છું? આને કોણ સમજાવે? એ કહું છું કે હજી હું જીવું છું, મરી નથી ગયો. એ આપણી કમલી જવાન થઈ ગઈ છે, એને તેડવા આવે એટલે કમલેશ જમીને મેં કાગળ લખ્યો છે. આને હું કેવું? બહુ દોઢી. હું દોડી? ક્યાં દોડી? કોની હારે દોડી? તમે પડી ગયા હતા? એ દોડી નહીં, દોઢી. તારે મને પૂછવું તો જોઈને. પણ એમાં તમને શું પૂછવું તો? તમે સાના માના બેહો ને, શાંતિ રાખો ને. શાંતિ ક્યાં છે? શાંતિનું નામ કહ્યું ને તો મારા અહીંયામાં તાનો શેડો પડી ગયો. એ શર્મા જાતે જિંદગી આવી વાત કરતા શરમ નથી આવતી? અને આજકાલમાં કમલેશ જમાઈ આવા જોઈએ. બેટા કમલી ઉગાડ ને. મારું બેટું કમાલ ઉઘાડી તો કરું, પણ ગમે તે હોય તાતો શેડો પડ્યો. બેસને એ રામ રામ મારા હારા. એ જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. એ આવો કમલેશ જમાઈ. બધા છો તો સાથે રહેવા ને? બધાય તો તમે છો, હું તો એકલો છું. એ બેસો. બેટા કમલી જમાઈને જરા ટાઢું પાણી પા. એ ટાઢું ન હોય તો ઊંડું આવવા દો, મારે તો ગમે એ આવશે. એ કમલેશ જમાઈને શું થયું? ભાઈ ટાઢું કહો. આ કમલેશ જમાઈ શું આવ્યા છે? તમારી ગાયને. હે હું બોલ્યા? તમે ખોટો શું આવ્યા છો? હું કઈ તમારી ગાયને નથી આવ્યો. મારા હવૈયે ગામે નાખ્યો તો એટલે તેડવા આવ્યો છું. એ કહેતે શું આવ્યા છો? ઈ તમારી હાહુ કેમ ન આલે? તેડવા આવ્યો છું. હું પૂછવા જવાય નહીં તો લો હવે તમને પૂછું. મારા હવને જવા દો. બોલો તમારું શું કહેવાનું થાય છે? એ મારી દીકરી હજી નાની છે, મારે એને હારેથી મોકલવી. એ બૈરાની બાબતમાં તમને ખબર ન પડે. દીકરી જુવાન થાય એટલે સાસરે હારી. કીધું ને કે મારે નથી મોકલવી. જો તમે નથી મોકલવી તો તમારા બાપને કાગળ શું લીધો? તમારા બાપનો ભગીતો છે? બને વાત કરજે. છોકરો ઉઠીને મોટા કેવું વાત કરી એ તને ભાન છે? મારા
પડશે. મૂકી દે તું મને એને મનમાં સમજાય હું મૂકી દો મને કહું છું, મૂકી દો આવો મૂકી દો મને કહું છું. જતે હું થોડી સારી વાત કર મને પડી જવું પડશે. આવો અને સમજો સિંદરી ભાઈ પર વળી નાખ્યો શેરી નીકળશે. અરે ઊંઘો મર કે ધોકા ધોકા પડી જવું પડશે. આવો મને જરૂર નથી હમણાં રહેવો તો નથી હવે મારાથી. એ તમે હેઠા બેહો ને મંડાણા સાથે. હા સાની મનીને હટો બે ક્યાંનો મંડાણો સદા આવ કૂતરાની જેમ. લા બાપુ હજુ હમ બોલે છે. એ તમને જોઈ તમે હેઠા બેહો. તમારા સસરાનો સ્વભાવ આવો ને આવો છે. આવો બધે ઓછો નો લે ઓ ભાંગી નાખે. એલા તું રહેવા દે. અરે જમાય ગરવો કે જમ નકામું થઈ જાય હો. આવો મારા હારાને સમજાવો આમાં મારું કે તમારું હરખું નહીં આવે. કમલેશ જમાઈ તમે જરા ભાનમાં રહ્યો. તમે સમજો માણસ છો. મારું તો જરા સામે જુઓ. આવો એટલે તો હું કઈ બોલતો નથી. બાકી મારા કબીરને હજુ આને નહીં ખબર હોય. એ તમને કહું છું દાડા પડો એ છોકરું કહેવાય. ઈ છોકરું કહેવાય. ઈ છોકરું નથી મારી બાપની હાઈડનો છો તોય હજી એને બોલવાની ભાન નથી. આવો અને સમજાવો હવે નહીં તો મારો મગજ જાઉં થઈ ગયો છે હમણાં. હશે તમે શાંતિ રાખો બધું સારું થઈ જશે. બેટા કમલી તારા બાપુને તારું પાણી પીવડાવ. થોડા ટાઢા પડે. આલ્યો બાપુ પાણી પીવો અને ટાઢા પડો. તારે જવાની ઉતાવળ લાગે છે. પાણી તો બીજું પણ પેટમાં વાગે છે. એ હવે તમે ભાજવાનું મૂકો અને બજારમાં જાઓ. લેવડી બજારમાં જાવું ત્યાં શું કામ છે? એ આપણી દીકરી હાટું થેલો અને થોડા લુગડા લેતા આવો. તમારા મા દીકરીને જવાની બહુ ઉતાવળ ના, લાગે ના, મારે આવું નથી કરી જવા. છે. હજી કહું છું મર્યાદા રાખીને વાત કરજે હો. એ તમે જાઓ ને ઝટ પાછા આવો. કમલેશ જમાઈને જવાનું મોડું થાય છે. એ આવો. હાલો દેવું. એ તમે મૂંગા મરો ને એ તો ગયા. હાય તોફાન ગયું. એ કમલેશ જમાઈ તમે આઈ ગયો. આહા એ તમે આગળ ઘોડાઓ. આયા કહ્યું તો પડખે આવીને બેસી ગયા. લ્યો બસ એ આવું તમારે વરસાદ કેટલા? હે કમલેશ જમાઈ તમે એવું કેમ પૂછ્યું? હું હજી નાની એવી લાગુ છું? મને તો હા નાના એવા લાગો છો. મારે તો હજી ઘણાય કોટ છે. હજી તો હું નાની છું. જમાઈ મારે 50 વર્ષ થયા હશે. આવું તો તમે ઘર કેટલા કર્યા? હું કીધું એમ નહીં હું એમ કહું છું કે તમે આવા ઘર કેટલા કર્યા છે? ઠીક એમ કહો છો. 6-7 ઘર કર્યા હશે અને હજી એકાદ વાર ઘર કરવાની ઈચ્છા છે. તો આવતા રહ્યો આપણા ભેળા. શું બોલ્યા? એમ નહીં હું એમ કહું છું કે મારે એક વર્ષે જે બે કરશે તો એને એક તમારું. એ તમારી વાત સાચી. જવાઈ હોય તો આવા સાચું નહીં સાચવે. એ કોઈ હમણાં આવજો. આહુ મારા હારા આયા એને ભાર લાગ્યો છે. ઉતરો. એ ભાર હવે એમને નહીં મને લાગશે. બટા કમલી ઉતરો ઉતરો. બેટા કમલી બસ નો ટાઈમ થઈ ગયો છે. જલ્દ તૈયાર થઈ જા. માં હું નથી જવાની. તો આવું તમે આવો. એ હજી કહું છું ડોળ વિચારીને બોલી ગયા હો. હારા હું એમ નથી કહેતો હું એમ કહું છું કે મારા હાવને વાણી કરતા આવડે છે તો ભલે ને 15 થી મારા હાવ આવે. બેટા કમલી દીકરી તો સાચો જ છો ભાઈ. તૈયાર થઈ જાય. હા બેટા તૈયાર થઈ જા. ક્યારની તૈયાર જ છું. આ તો મારી દીકરી છે. સાસરે જાય છે. નાનાથી મોટી કરી છે. સાસરે જાય દીકરી તો રોજ તો આવે ને. તમે શું કામ રો છો? તમારી દીકરી મારી દીકરી. આને તો કોઈ અક્કલ જ ન આવી.
જમાઈ તમારે તો હવે કાયમ રોવાનું છે. હાલો બસ હોઈ જશે. બેટા કમલી હા સંદેડા સંદેડાનો દીકરો થમા સંદેડો કરવો તો તારી ધીરાઈ ન કરતી. હાલો એ કરવાનું છે કરો હાલો. હાલો માં અમે જઈએ છીએ. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. નકર થાય કરી લેજો. એ શું બોલ્યા? એમ નહીં હું એમ કહું છું કે થાય કામ કરજો અને ચિંતા ન કરતા. ઈ વાત સાચી. જમાઈ હોય તો આવા આવો ને હાચો. એ કમલેશ જમાઈ હાચવીને જજો. એ હળવે હળવે ચડજો. નો વાંધો આવું તો કેટલી વાર ચડ્યો છું કેટલી ઉતર્યો છું. આ પેલો નથી જતો. એ આવજો આવું. એ આમ જો કઈક કામ ધંધો કરજો. હવે આ ઢોલને માં નવરા રખડતા નહીં. હવે દો બાયડાનો ઝપાટો તમે તૈયારીમાં રહેજો. આલે પણ હું નથી લેવાનો હતો. તો હું લઈ લઉં. આલે હું આ હાલ. પણ કહું છું ઊભી કરે પેલો હું લઈ લઉં. હા તો લઈ લે. સારું આવો ને કરતી હોય હાલ હવે. આપણે જાતે બનાવ્યો. આ ભેંસું તમારી? આ ભેંસું મારી, આ સપડો મારો. એ મારે ધોવાની? ના ના શું તું તારે તું ચિંતા ન કરતી. બાકી તારે ક્યાંય તકલીફ ન પડવા દો. આપણું ઘરો કેવું સારું છે ને? આપણે જાતે બનાવ્યો. બે થાકી ગયા હો. તો સાંભળ એ બધું તો ઠીક. અને એક બાજુ આમ ઓલા ખૂણામાં હોય અહીંયા તારો બાપ સનેડા કરવા ના પાડતો હતો ને આપણને આય કોણ કહેવાનું છે? આપણે આયા સનેડો કરી. હા હો કમા આપણે અહીંયા સનેડો કરીએ. हम जिए खाए तो हम जो लाल सनेड़ो